નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ આપનો વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેખન વિભાગમાં અહેવાલ વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. અગાઉ પણ આપણે અહેવાલ ભણી ચૂક્યા છીએ, પણ આજે નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભનો અહેવાલ તમારે લખવાનો રહેશે. તો અહેવાલ લખતી વખતે ખાસ કઈ સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે? તમને પરીક્ષામાં અહેવાલ પૂછાય કે 5 માર્ક્સમાં પૂછાય છે, તો અહેવાલ લેખનમાં શૈક્ષણિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદાય સમારંભો, સામાજિક ધાર્મિક ચર્ચાઓ, કુદરતી આફતો, અકસ્માતો, હડતાલો, રમખાણો વગેરે બનાવોનો આશરે 100 શબ્દોમાં 10 થી 15 વાક્યમાં લખવાનો હોય છે. અહીં આપણે વિદાય સમારંભ ટોપિક લીધો છે, પણ અહેવાલ શરૂ કર્યા પહેલાં હું તમને કેટલી મહત્ત્વની સૂચનાઓ આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, મહત્ત્વની સૂચના એટલે કે ધ્યાનમાં રાખવાની બાબતો. અહેવાલ લેખન માટે આપેલા વિષયને બરાબર સમજવું. તમે જ્યારે પણ અહેવાલ લખવાનું શરૂ કરો છો ત્યારે જે તમને વિષય આપેલો છે તેને તમારે બરોબર સમજવો પડે. ત્યારબાદ પહેલાં કાચી રૂપરેખા બનાવવી, પછી જ અહેવાલ લખવો. એટલે કે ઘટનાક્રમ તેનો જાળવવાનો. જે પણ ઘટના વિશે તમે લખો છો, અહીંયા વિદાય સમારંભ લીધો છે, તો તેનો ઘટનાક્રમ જે છે તે તમારે પ્રારંભથી લઈ તેનો મધ્ય ભાગ, પછી તેનો અંત કઈ રીતે થયો તે કાર્યક્રમનો, એ પ્રમાણે તેનું ઘટનાક્રમ જાળવવાનું છે. મહત્ત્વની બાબતો રહી ના જવી જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ, જરાય અતિશયોક્તિ એટલે કે વધારાનું કશું જ એવું લખાણ લખવાનું નથી. અને 15 વાક્ય કે 12 વાક્યની મર્યાદામાં તમારે અહેવાલ લખવાનો રહે છે. અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો હોય છે. અહેવાલમાં ખાસ તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યારબાદ ઘટનાના વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવાના હોય છે. અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, સરળ અને આકર્ષક હોવી જોઈએ. અહેવાલ લેખનની ભાષા કેવી હોવી જોઈએ? શુદ્ધ, સરળ અને આકર્ષક હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નિવૃત્ત થતા એટલે કે રિટાયર થતા શિક્ષકનો વિદાય સમારંભ લીધો છે. તો ચલો શરૂ કરીશું. પ્રથમ આવશે તારીખ. તમારે અહેવાલ એટલે કોઈ વસ્તુ કે ઘટના બની હોય તેનો રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. ઇંગ્લિશમાં તેને રિપોર્ટ કહેવાય, ગુજરાતીમાં તેને અહેવાલ કહેવાય. તો સ્થળ છે રણોલી, તારીખ છે 30/4/2016. હવે તમે જ્યારે પણ અહેવાલ લખો છો, કોઈ પણ અહેવાલ લખો છો ત્યારે તમે જે અહેવાલ લખો છો વીતી ગયેલા સમયનો તારીખ મારવાની રહે છે, કારણ કે બની ગયેલી ઘટના તમારે અહીંયા અહેવાલ સ્વરૂપે રજૂ કરવાની છે, તેનું વર્ણન કરવાનું છે. તો અહીંયા આપણે 30/4/2016 લીધી છે. તમે બીજી કોઈ તારીખ પણ લઈ શકો છો. 30/4/2017 લઈ શકો છો, 2018, 2019 સુધી લઈ શકો છો. અમારી શાળા સાર્વજનિક વિદ્યાલયના અંગ્રેજી વિષયના સનિષ્ઠ શિક્ષક શ્રી બચુભાઈ ઠાકોર જે બચુભાઈ ઠાકોર તેમના વિદાય સમારંભની વાત છે. તે વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. વય મર્યાદા એટલે તમે જાણો છો, શિક્ષકો અમુક ઉંમરે પહેલાં 60 વર્ષ ઉંમર નક્કી કરેલી હતી. તો અમુક ઉંમર થાય એટલે વ્યક્તિને તેના કાર્યમાંથી નિવૃત્ત કરવામાં આવે છે, રિટાયર કરવામાં આવે છે. તો બચુભાઈ ઠાકોરની ઉંમર થવાના કારણે તેમને નિવૃત્ત કરવાના હતા. તે નિવૃત્ત થવાના હતા. તે અંગ્રેજી વિષયના શિક્ષક હતા. તેમના વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં તારીખ 25/4/2016ના રોજ જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જો વિદ્યાર્થી મિત્રો,
ઉપર તારીખ કઈ લખી છે? 30/4/2016. જે તારીખે તમે અહેવાલ લખો છો તે તારીખ અહીંયા લખવાની છે અને જે તારીખે ઘટના બની છે તે તમારે અહેવાલના ઉલ્લેખમાં લખવાની છે. તો શાળાના ટ્રસ્ટીઓ એટલે કે શાળાના જે માલિક છે, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ એટલે જે લોકો પહેલાં ભણી ચૂક્યા છે, જે આ શિક્ષક જેનો વિદાય સમારંભ છે તેની પાસે ભણી ચૂક્યા છે તેવા વિદ્યાર્થીઓ, તો તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા. શું સમજ્યા? પહેલા પેરેગ્રાફમાં તમે જોયું કે તારીખ, સ્થળ, વ્યક્તિ વિશેષ કોણ છે? શ્રી બચુભાઈ ઠાકોર, જે શિક્ષક છે તે નિવૃત્ત થવાના છે, તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે. બીજો ફકરો જોઈશું. હવે આ મધ્ય ભાગ આવે છે, એમાં કાર્યક્રમની વાત કરે છે. ઘટના પ્રમાણે વળાંક લેવાનું છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી છે. કોઈ પણ સારું કાર્ય કરો, તમે કોઈ પણ કાર્ય કરો તેની શરૂઆત પ્રાર્થનાથી થવી જોઈએ. તો શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો. પછી શ્રી બચુભાઈનું અધ્યક્ષશ્રીના હસ્તે શાલ ઓઢાડી તથા સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું. શ્રી જગદીશભાઈ જોશી જે હતા તે અધ્યક્ષ હતા, મહેમાન હતા, બરાબર ત્યાંના. તો તેમના હાથે સન્માનપત્ર અને એક શાલ ઓઢાડી અને બચુભાઈનું શું કરવામાં આવે છે? સ્વાગત કરવામાં આવે છે, સન્માન કરવામાં આવે છે. આચાર્યશ્રીએ, કેટલાક શિક્ષકોએ અને કેટલાક વિદ્યાર્થીઓએ બચુભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દીના ભરપેટ વખાણ કર્યા. જે બચુભાઈ હતા એમની શિક્ષક તરીકેની કારકિર્દી કેવી હતી? યશસ્વી હતી. તેમનું યોગદાન ખૂબ જ સરળ હતું. દરેક વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં કાર્ય કરતું હોય, પણ બચુભાઈનું કાર્ય કેવું હતું? યશસ્વી હતું. લાંબા સમય સુધી કોઈ ભૂલી ના શકે તેવું હતું. આ સૌ વક્તાઓનો મુખ્ય સૂર એવો હતો કે બચુભાઈની નિયમિતતા, તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌના માટે પ્રેરણા પૂરો પાડનારો હતો. બચુભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય ભૂલી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અહેવાલની શરૂઆતમાં આપણે અહેવાલની તારીખ, સ્થળ, સમય અને જે વ્યક્તિ વિશેષ છે બચુભાઈ, તેમનું વિદાય સમારોહ દર્શાવ્યો, તેમજ મુખ્ય અતિથિનું નામ જણાવ્યું. ત્યારબાદ આ મધ્ય ભાગ છે. મધ્ય ભાગમાં આપણે શું કર્યું? બચુભાઈએ જે વક્તવ્ય આપ્યું અને બીજા વિદ્યાર્થીઓની હાજરી જ હતી તે આપણે જોયું. હવે જોઈએ શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી બચુભાઈને 21,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો. ભેટ સ્વરૂપે શાળાના જે વિદ્યાર્થીઓ હતા તે અને શ્રી બચુભાઈને, જે ભૂતપૂર્વ તેમના વિદ્યાર્થીઓ થઈ ચૂક્યા, જે એમની પાસે પહેલાંના વર્ષોમાં ભણી ચૂક્યા તેવા વિદ્યાર્થીઓએ પણ તેમને સન્માન સ્વરૂપે 21,000નો ચેક અર્પણ કર્યો. શ્રી બચુભાઈએ આ રકમ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીના વિકાસ માટે આપવાની જાહેરાત કરી. તેમની ઉદારતાને શ્રોતાઓ એટલે કે સાંભળનારાઓ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતમાં સૌને આઈસ્ક્રીમ વહેંચવામાં આવ્યો હતો. તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું એક નિવૃત્ત શિક્ષકનો વિદાય સમારંભનો આપણે અહેવાલ જોયો. એકવાર આપણે માત્ર વાંચન કરી લઈશું. મેં તમને ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવી લીધી છે, ઘટનાક્રમ સમજાવ્યો છે. હવે આપણે માત્ર વાંચન કરીશું. રણોલી, તારીખ 30/4/2016. અમારી શાળા સાર્વજનિક વિદ્યાલયના અંગ્રેજી વિષયના કનિષ્ઠ શિક્ષક શ્રી બચુભાઈ ઠાકોર
વય મર્યાદાને કારણે આ વર્ષે નિવૃત્ત થવાના હતા. તેમનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં તારીખ 25/4/2016 રોજ જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારંભમાં હાજર રહ્યા હતા. પહેલા પેરેગ્રાફમાં તમે જોયું સ્થળ, સમય અને વ્યક્તિ વિશેષનું નિર્દેશ કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીનો પરિચય આપ્યો. પછી શ્રી બચુભાઈનું અધ્યક્ષશ્રીના હસ્તે શાલ ઓઢાડી તથા સન્માનપત્ર એનાયત કરીને એટલે કે આપીને સન્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ, કેટલાક શિક્ષકોએ અને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રી બચુભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દીના ભરપેટ વખાણ કર્યા. આ સૌ વક્તાઓનો મુખ્ય સૂર એવો હતો કે શ્રી બચુભાઈની નિયમિતતા, તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે પ્રેરણાદાયી નીવડ્યા હતા. શ્રી બચુભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય ભૂલી શકશે નહીં. અહેવાલના સમાપનમાં જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો ફકરો પાડવાનો રહે છે. ઘટનાના વળાંક પ્રમાણે શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી બચુભાઈને 21,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો. શ્રી બચુભાઈએ આ રકમ શાળાના પુસ્તકાલયના વિકાસ માટે અર્પણ કરવાની જાહેરાત કરી. તેમની ઉદારતાને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી. કાર્યક્રમના અંતમાં સૌને આઈસ્ક્રીમ વહેંચવામાં આવ્યો હતો. તેના મધુર સ્વાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે જોયું કે એક શિક્ષકનો વિદાય સમારંભ કેવો હતો, તેનો અહેવાલ તમે લખ્યો. તમારે તમારી નિબંધની નોટબુકમાં સારા અક્ષરે આ અહેવાલ લખવાનો છે. તેના ફોટા પાડી મને મોકલવાના છે. અને ખાસ ધ્યાન, અમુક વિદ્યાર્થીઓ ઉપરની લીટીને અટકાડીને લખતા નથી. ગુજરાતી ભાષામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ વાત સાથે આ વિડીયોનું હું સમાપન કરું છું. અસ્તુ.